બટકવાડા મુખ્ય પ્રાથમિક શાળાના 12 જેટલા ઓરડાની હાલત જર્જરિત. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બટકવાડા પ્રાથમિક શાળામાં આમ આદમી પાર્ટી સંતરામપુરની ટીમ દ્વારા અચાનક મુલાકાત લેતા જણાઈ આવ્યું હતું કે 12 જેટલા ઓરડાઓ જર્જરિત હાલતમાં છે. આ શાળા 2 પાળીમાં ચાલે છે, જેનાથી બાળકોને સ્કૂલે આવવામાં બહુ જ અગવડતા પડે છે. 1 થી 8ની આ શાળામાં કુલ 433 બાળકો અભ્યાસ કરે છે. પ્રિન્સિપાલ ઓફિસ સહિત ફક્ત 6 ઓરડા થોડા સારા હોવાથી બાળકોને બેસવામાં બહુ જ મુશ્કેલી પડે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ શાળામાં ઓરડાઓ માટે ઘણી રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી કામ શરૂ થયેલ નથી. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત એવી વાત સરકાર દ્વારા વારંવાર સાંભળવા મળે છે, પરંતુ શાળાના ઓરડાઓ જ સારા ન હોય તો બાળક ભણશે ક્યાં એ સવાલ ઊભો થાય છે. ઓરડાઓની હાલત જર્જરિત હોવાથી બાળકોને જીવના જોખમે ભણવું પડે છે. બાળકોને કોઈ જાનહાનિ ન થાય એ પહેલા આ ઓરડા તાત્કાલિક મંજૂર થાય એવી લોક માંગ ઉઠી છે. કુમાર સુરેશભાઈ સંગાડા ઉખરેલીથી. અહીંયાના જાગૃત નાગરિકો દ્વારા મને જાણવા મળેલ છે કે બટકવાડા મુખ્ય પગાર કેન્દ્ર સ્કૂલમાં 12 ઓરડા જર્જરિત હાલતમાં છે. ડિસમેન્ટલ માટે વારંવાર અરજીઓ કરવા છતાં આ સ્કૂલોનું 3 વર્ષથી ડિસમેન્ટલ માટેની અરજી થયેલી છે, પણ આજ દિન સુધી ડિસમેન્ટલ કરવામાં નથી આવી અને નવા ઓરડાઓની મંજૂરી પણ મળેલ નથી. અત્યારે 433 વિદ્યાર્થી અહીંયા સ્કૂલમાં હાજર છે. તેમ છતાં 3 થી 4 ઓરડાની અંદર આ વિદ્યાર્થીઓ બધા ભેગા થઈ અને ભણે છે. 14 જણનો સ્ટાફ છે પ્રિન્સિપાલ સાથે. તેમ છતાં હવે તમે વિચારી શકો નોર્મલી કે 3 થી 4 ઓરડાની અંદર 14 જણનો સ્ટાફ કેવી રીતે છોકરાઓને શિક્ષણ આપી શકશે. અને એક આપણે ગુજરાત સરકારનું એક વાક્ય છે કે ભણશે ગુજરાત, ખેલશે ગુજરાત, રમશે ગુજરાત, પણ એના માટે પૂરતું મેદાન પણ અત્યારે હાલમાં ક્યાંય દેખાવામાં આવતું નથી. અને સૌ ભણશે, આગળ વધશે, પણ જો ઓરડા જ નહીં હોય તો વિદ્યાર્થીઓ ભણશે ક્યાં? આ અમે જે અહીંના જે પ્રિન્સિપાલ છે સ્કૂલના, શું નામ છે એમનું, લક્ષ્મણભાઈ રજાદ સાહેબ છે, એમને પણ પૂછવામાં આવ્યું છે. એટલે એમને પણ કીધું કે મેં વારંવાર અરજી કરી છે, છતાં પણ ઓરડા આજ સુધી બન્યા નથી અને આનો નિકોલ આવ્યો નથી. તો મારી એક માંગ છે કે તાત્કાલિક ધોરણે આ સ્કૂલનું ડિસમેન્ટલ થાય અને તાત્કાલિક ધોરણે નવા ઓરડા બનાવવામાં આવે અને શિક્ષણનું સ્તર ઊંચું લઈ જવામાં આવે. અને જે આદિવાસી સમાજ છે એ જે હંમેશા પછડાવવામાં આવે છે એ પછડાવા અમે નહીં દઈએ. અમે જાગૃત નાગરિક છીએ, એટલે તાત્કાલિક ધોરણે આ ઓરડા મંજૂર થઈ અને નવા બનવા જોઈએ. આ મારી માંગ છે આમ આદમી પાર્ટી સંતરામપુર.